શ્રીનાથજીના સ્વરૂપની ભાવભાવના. શ્રીનાથજીનું સ્વરૂપ શ્યામ છે. શ્રુતિમાં ભગવાનને રસો વે સહ અર્થાત સાક્ષાત રસરૂપ કહ્યા છે. સર્વ રસોમાં શ્રેષ્ઠ શૃંગાર રસ છે અને શૃંગાર રસનું સ્વરૂપ શ્યામ છે. આથી શ્રીનાથજીનું સ્વરૂપ શ્યામ છે. શ્રીનાથજીનો ડાબો શ્રીહસ્ત એટલે કે વામ શ્રીહસ્ત નિત્ય ઊંચો રાખી નીચજનોને સંકેત કરી બોલાવી રહ્યા છે. દક્ષિણ જમણો શ્રીહસ્તની મુઠ્ઠી બાંધીને અંગુષ્ઠનું પ્રદર્શન કરી કતી ઉપર રાખેલ છે અને તે દ્વારા ભક્તોના ચંચળ મનને જમણા શ્રીહસ્તમાં સાચવી રાખ્યા છે. કતી વાસનાનું સ્થાન છે, તેમાંથી છોડાવનાર કેવળ શ્રીનાથજી છે. જમણા શ્રીહસ્તની મુઠ્ઠીનો અંગુષ્ઠ બતાવી આપ સંસારમાં રચ્યા પચ્યા રહેતા જીવોને કહી રહ્યા છે કે તમારું સ્થાન અહીં નથી. દક્ષિણ શ્રીહસ્તની મુઠ્ઠી બાંધી ભક્તના મનનું આકર્ષણ કરીને વામ શ્રીહસ્ત ઊંચો કરીને ભક્તોને બોલાવતા શ્રીનાથજીની ચાતુરી તો તમે જુઓ. આવા રસાત્મક સ્વરૂપની પંચદ્રષ્ટિઓ પૈકી આપની સન્મુખ દ્રષ્ટિ છે. શ્રીનાથજીની પીઠિકા ચોરસ છે, નિકુંજના દ્વારે થાડા છે અને ઉભય ભાવનાના આચ્છાદન માટે આપે ઓઢણી ઓઢી છે. શ્રીમદ ભાગવતજી એ શ્રીનાથજીનું નામ લીલાત્મક સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતજીના દ્વાદશ સ્કંધ શ્રીનાથજીના દ્વાદશ શ્રી અંગરૂપ છે. શ્રી મહાપ્રભુજી ભાગવતાર્થ નિબંધમાં વર્ણવે છે કે પ્રથમ સ્કંદ એ શ્રીનાથજીનું દક્ષિણ ચરણાવિંદ, દ્વિતીય સ્કંદ એ વામ ચરણાવિંદ, તૃતીય સ્કંદ દક્ષિણ બાહુ, ચતુર્સ્કંદ વામ બાહુ, પંચમ સ્કંદ દક્ષિણ જંઘા, ષષ્ઠ સ્કંદ વામ જંઘા, સપ્તમ સ્કંદ દક્ષિણ શ્રીહસ્ત, અષ્ટમ સ્કંદ દક્ષિણ સ્તન, નવમ સ્કંદ વામ સ્તન, દસમ સ્કંદ એ શ્રીનાથજીનું હૃદય, એકાદશ સ્કંદ શ્રી મસ્તક અને દ્વાદશ સ્કંદ એ શ્રી વામહસ્ત છે. આમ શ્રીનાથજીનું નામ લીલાત્મક સ્વરૂપ જ શ્રીમદ ભાગવત છે. શ્રીનાથજી સમસ્ત પુષ્ટિજીવોના સેવ્ય છે. સ્વકીયજનોને આહ્વાન કરતા નિકુંજના દ્વાર પર થાડા ઊભા છે. જય હો શ્રી વલ્લભાધીશ કી જય.